અભિસંવત 2496 માસિક સુદ દશમ ગુરુવાર તારીખ 18/12/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું 85 શાસ્ત્રની ગાથા 29 તથા 30 અને 31, 32 તથા 33 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન 34મું. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 85 કાય 29મી ગાથા એનો ભાવાર્થ. શ્રી ભગવાન તેમજ કેવળી ભગવાન. શ્રી ભગવાનની વ્યાખ્યા છે સંસારી જીવની અવસ્થા અને કર્મ સંબંધ વાળી વાત કહી ગયા. શ્રી ભગવાનની સમાન એ શ્રી ભગવાન ને કેવળી ભગવાન સ્વયં સર્વજ્ઞત્વાદી રૂપે પ્રણમે છે. શું કે છે? એને કોઈ ઇન્દ્રિયાદિની નિમિત્તને સહાય નથી. પોતાના સ્વભાવથી સર્વજ્ઞ શક્તિ અને સર્વદર્શીપણું જે શક્તિમાં છે એનાથી પર્યાયમાં સર્વજ્ઞ અને સર્વદર્શી અનંત આનંદ અનુવીર્ય એ રૂપે પ્રણમે છે. એ જીવનું અસ્તિત્વ એવું છે એમ સિદ્ધ કરવું થાય. સમજાણું કાંઈ? ભગવાન એક સમયમાં 3 કાળ 3 લોક જાણે અને એક સાથે દેખે અને એક સાથે અનંત આનંદને અનુભવે એવા પોતાની અનંત પર્યાય રૂપે પોતે પ્રણમે છે, થાય છે. એ પ્રણમનમાં લેશ માત્ર ઇન્દ્રિયાદિ પરનું આનંદ નથી. સ્વતઃ સ્વભાવ જ્ઞાન અને દર્શનથી ભરેલો ભગવાન એની પર્યાયમાં પરિપૂર્ણતા જ્યાં પ્રગટ થઈ એને પરની સહાય નથી. ઇન્દ્રિય છે, નિમિત્ત છે ને, નિમિત્ત છે. ઇન્દ્રિયો મદદ કરે ને ઇન્દ્રિય નિમિત્ત છે એટલી વાત છે. સંસારમાં ઇન્દ્રિય છે, મન છે, નિમિત્ત છે, પણ કાર્ય તો પોતાથી થાય છે. પરાધીન છે એટલે નિમિત્તના આધીન એટલું પોતે પ્રણમે છે. કેવડીને એ છે એવા જીવનું અસ્તિત્વ આવડું મોટું છે એમ કે છે. સમજાણું કાંઈ? અહીં કોઈ સર્વજ્ઞનો નિષેધ કરનાર જીવ કહે સર્વજ્ઞ છે જ નહીં કારણ કે જોવામાં આવતા નથી. એમ સર્વજ્ઞ છે નહીં એનું કારણ કે જોવામાં આવતા નથી. આ એનો દલીલનો પ્રશ્ન છે. તો તેને સમજાવે છે, એ ભાઈ તમે કહો છો કે સર્વજ્ઞ નથી, તો અમે પૂછીએ છીએ કે ક્યાં સર્વજ્ઞ નથી? આ ક્ષેત્રમાં અને આ કાળમાં કે 3 લોકમાં ને 3 કાળમાં? મોટો સર્વજ્ઞ વાંધા મોટા છે ને, મૂંઝવનાર ને કાઢી નાખવાનો પ્રશ્ન છે. ભગવાન આત્મા 3 કાળ ને 3 લોકને જાણવાના પર્યાય અવસ્થા પણ એ પ્રણમે છે. તો કહે છે કે એવા સર્વજ્ઞ સર્વદર્શી છે. બીજો કે કેમ નથી? કે કઈ રીતે નથી? આ કાળમાં ના ક્ષેત્રમાં કે 3 લોક ને 3 કાળમાં? જો આ ક્ષેત્રમાં આ કાળમાં સર્વ નથી એમ કહો તો તે તો સંમત છે. આ ક્ષેત્રમાં નથી અત્યારે. પરંતુ 3 લોકમાં અને 3 કાળમાં સર્વ નથી એમ કહો. તમે પૂછીએ છીએ કે તે તમે કઈ રીતે જાણ્યું? 3 લોકમાં અને 3 કાળમાં ક્યાંય સર્વ નથી જાણ્યું છે રીતે તમે? 3 લોક
ને 3 કાળ તમે જાણ્યા કે આમાં ક્યાંય સર્વજ્ઞ નથી, તો 3 કાળ ને 3 કાળ જાણે એ સર્વજ્ઞ છે. સમજાણું કાંઈ? બધાને તપાસીને કહ્યું ને કે 3 કાળ 3 લોકો ક્યાંય સર્વજ્ઞ નથી. કાળમાં ક્યાંય નથી, ક્ષેત્રમાં નથી. તું જાણનારો થઈ ગયો 3 કાળ 3 લોકો. આમાં બંધ કરવા માટે હિસાબ દલી વસ્તુનું સ્વરૂપ એવું છે. સમજાણો? સર્વજ્ઞના તમે જોઈ જાણી લીધા તો તમે સર્વજ્ઞ થયા, કારણ કે જે 3 લોકને 3 કાળને જાણે તે સર્વજ્ઞ છે. અને જો સર્વજ્ઞના 3 કાળ લોકને 3 તમે નથી જોયા, સર્વજ્ઞ વિનાનો 3 કાળ ને 3 લોક તમે નથી જોયા, તો સર્વજ્ઞના જોયા નથી તો 3 લોકમાં 3 સર્વજ્ઞ એમ કેમ તમે કહી શકો? સમજાણું કાંઈ? આ રીતે સિદ્ધ થાય છે કે તમે કરેલો સર્વજ્ઞ નિષેધ યોગ નથી લેતો. સર્વજ્ઞ છે એનો નિષેધ તમે કરો તો ક્યાં નથી કે બધે નથી, તો બધે જોયા તમે બધાના જાણનાર તો તમે રહી ગયા, પછી તમે સર્વજ્ઞ નિષેધ સિદ્ધ કરી શકો. અને જોયા નથી ને તમે સર્વ નિષેધ કરો એ પણ વ્યાજબી નથી. સર્વ સિદ્ધ થઈ ગયું યુક્તિથી, ન્યાયથી. સમજાણું કાંઈ? એ કહે છે જો એ ભાઈ આ આત્મા એક પદાર્થ છે. હવે આ સિદ્ધ કરે છે વસ્તુ છે, આ આત્મા એક વસ્તુ છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે. આત્મા પદાર્થ છે, વસ્તુ છે. જો આ એક જ્ઞાન તેનો સ્વભાવ છે. તેથી તે જ્ઞાનનો સંપૂર્ણ વિકાસ થતા એવું કાંઈ રહેતું નથી કે જે જ્ઞાનમાં અજ્ઞાત રહે. પૂર્ણ જ્યાં વિકાસ થયો તે જ્ઞાનમાં કંઈ બાકી નથી રહેતું, તે અજ્ઞાન રહે. જેમ પરિપૂર્ણ ઉષ્ણતા એ પ્રણમેલો અગ્નિ સમસ્ત દાહીને બાળે છે, બળવાયુ ઈંધણાદિને અગ્નિ બધાને બાળે, કોને ન બાળે? એમ જાણનાર કોને ન જાણે? જાણનાર પૂર્ણ દશા પ્રગટ થઈ એ બધાને જાણે છે. આવી સર્વજ્ઞ દશા આ ક્ષેત્રના કાળે પ્રાપ્ત નહીં થતી હોવા છતાં એ થોડું મૂક્યું છે વધારે. આ કાળે આ ક્ષેત્રે એક જન્મેલાને પ્રાપ્ત નહીં થઈ હોવા છતાં સર્વજ્ઞત્વ શક્તિવાળા નિજ આત્માનો, સર્વજ્ઞ શક્તિવાળો જે નિજ આત્મા પોતાનો જે સ્વભાવ તેને સ્પષ્ટ અનુભવા આ ક્ષેત્રે આ કાળે પણ થઈ શકે છે. છે જયચંદ પણ આચરણ સમજાણું કાંઈ? આ આત્મા મોડા આજે મોડા હિન્દી વાળા એને સાંભળવાનો ક્યાં ભાવ છે? અહીં તો વહેલા આવ્યા તો હિન્દી થાય. હિન્દી કઈ દરકાર નથી લોકોને. સમજાય છે કાંઈ? માટે આ આત્મા સર્વજ્ઞને સર્વદર્શી થવાને લાયક છે, તે અનુભવમાં આવી શકે. કેમ કે ક્યાંય અટકે તો એ સર્વજ્ઞ ન હોઈ શકે, પણ રાગમાન પુણ્યમાં અટકતો દૂર થઈ અને અંતરનો જે સ્વભાવ સર્વજ્ઞ સર્વદર્શી છે એમાં જો એકાકાર થાય તો સર્વજ્ઞ સર્વદર્શી થઈ શકે છે. એ નક્કી કરે તો તેને અંદર પર્યાય બુદ્ધિ ચડી જાય. સમજાણું કાંઈ? મારો સ્વભાવ જ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, કારણ કે વસ્તુ છે એનું જ્ઞાન દર્શન સ્વભાવ એ અપૂર્ણ ન હોય, ખંડ ન હોય, પરિપૂર્ણ એક સ્વરૂપ છે. એવું આત્મા એની દ્રષ્ટિ કરતા સર્વજ્ઞ અને સર્વદર્શીની પ્રતિ થાય છે. સમજાણું કાંઈ? નિમિત્તની રુચિ છોડી, રાગની રુચિ છોડી, અલ્પજ્ઞ અવસ્થાની રુચિ છોડી, પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવ જ્ઞાન દર્શનથી છે એવી પ્રતીતિ કરતા આત્મા સર્વજ્ઞ સર્વદર્શી વાળો એવી કેવું જ્ઞાનની શ્રદ્ધામાં આવે.
તો સમજાણું કાંઈ સર્વજ્ઞત્વ શક્તિ વાળા નિજ આત્મા, જો નિજ આત્મા પાસ પોતાનો ભગવાનનું સર્વજ્ઞમાં રહ્યું. આત્માનો સ્પર્શ અનુભવ આ ક્ષેત્રને આ કાળે પણ થઈ શકે. જો અધ્યાત્મ શાસ્ત્રોમાંથી સર્વજ્ઞ સિદ્ધિનો વિસ્તાર કરવામાં આવ્યો નથી. જીવના સુયન શાસ્ત્રોમાંથી જોઈ લેવો. જો 30મી હવે શરૂઆત કરી. જે પેલો કીધો હતો ને, જીવો જીવતી હોય પ્રાણો, 27મી ગાથાનો એનું જીવત ગુણ શરૂ કર્યું. પેલો 27મી ગાથા, જીવો હવઈ ચેદા. જીવનો હવે પ્રાણથી એની શરૂઆત કરી. એક ના તો ટૂંકો અર્થ કર્યો ટીકાકાર. પાણીહિંગ ચૌહિંગ જીવદી જીવી સદી, જો જીવિદો પૂરમ સો જીવો પાણા બલ ઇન્દ્રિયા ઉસાસો. જે ચાર પ્રાણે જીવતો પૂર્વે જીવે છે જીવશે, તે જીવ છે ને પ્રાણ ઇન્દ્રિય આયુ બળ ઉશ્વાસ છે. સમજાણું થાય? આ જીવત્વ ગુણની વ્યાખ્યા છે. એ જીવમાં જીવત્વપણું એની શું વ્યાખ્યા છે? પ્રાણ ઇન્દ્રિય બળ અને આયુ અને શ્વાસ સ્વરૂપ 5 ઇન્દ્રિય, એ પ્રાણ 3 બળ મન વચન ગયા 8 આયુ ને શ્વાસ. તેમનામાં પ્રાણોમાં ચિત્ત સામાન રૂપ અનુવ્યવાથી ભાવ પ્રાણો છે. જો હવે ભગવાન આત્મા જ્ઞાન દર્શન આનંદ હોવા પણ ચિત્ત સામાન્ય કાયમ 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 રહેનાર. જ્ઞાન દર્શન આનંદ એવું જે કાયમ સ્વભાવ સામાન રૂપે કાયમ રહેનારો એ ભાવ પ્રાણ છે. એ ભાવ પ્રાણનો ધરનાર ભગવાન આત્મા છે. એવા પ્રાણવંતને ધરનાર આત્માની દ્રષ્ટિ કરતા એને સમ્યક દર્શન આ જીવ આવો છે એ પ્રતીતિ થાય છે. સમજાણું કાંઈ? ભાવ ભાવ તેમનામાં ચિત્ત સમાન રૂપ અનુવ્યાવાથી ભાવ પ્રાણો. એ શું સમજ્યા? ચિત્ત સમાન એટલે આત્મા છે ને, આત્મા એમાં જ્ઞાન દર્શન આનંદી સામાન્ય એટલે કાયમ રહેનારા એક રૂપ એવા જે સામાન્ય ભાવ પ્રાણને ધરનાર માટે જીવ છે. એવા ભાવ પ્રાણને ધરનાર જીવ એની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય છે. આ ધર્મ છે. સમજાણું કાંઈ? અને પૂદગલ સમાન રૂપ અન્વય વાળા તે દરેક પ્રાણો છે. આ પૂદગલ 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 આ ઇન્દ્રિય 5 મન વચ્ચે કયા દેખો મન એ પૂદગલ છે. કાંઈ છાતીમાં એક મનના પરમાણુ પૂદગલ છે, આ વાણી પૂદગલ છે, આ શરીર પૂદગલ છે. એ પૂદગલ સામાન રૂપ અન્વય એટલે રહેનારા સંબંધ રાખનારા કાયમ એ દરેક પ્રાણો. તે બંને પ્રાણોને ત્રણેય કાળે અચ્છિન્ન સંતાનપણે ધારતો હોવાથી સંસારીને જીવતો છે. સંસારી પણ ઓલા ત્રિકાળ ભાવ પ્રાણને ત્રિકાળ ધારે છે એમ કે છે. જેનો સ્વભાવ જ્ઞાન દર્શન ને આનંદ એવા સ્વભાવને કાયમ ધારે છે, માટે તેને જીવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સંસારી જીવત્વ છે એ સંસારનું જીવપણું છે. ત્રણેય કાળ ભાવ પ્રાણ જે જ્ઞાન દર્શન ને આનંદ એને ધારતો હોવાથી
દ્રવ્ય સ્વરૂપે સંસારી છે ભલે, અને પર્યાયમાં દ્રવ્ય પ્રાણના જળનું નિમિત્ત પણ છે. આ રીતે ત્રણેય કાળે બેયને ધારી રાખે. સમજાણું કાંઈ? જળને ધારી રાખે વ્યવહારનું નયનું કથન છે, અને પોતાના દર્શન જ્ઞાન આનંદ એના પ્રાણને ધારી રાખે નિશ્ચયની યથાર્થ. એ વાસ્તવિક એનો જીવ છે. મુક્તને તો કેવળ ભાવ પ્રાણોનું ધારણ હોવાથી જોતું છે. લો, સંસારીને બે પ્રકાર, પોતાનું સ્વરૂપ છે જ્ઞાન દર્શન ને આનંદ. જીવની વ્યાખ્યા છે રાગને ધારી રાખે, ક્યાંય વ્યાખ્યા નથી. આ ક્યાંયનું કામ જાણવું દેખવું આનંદ હોવાપણું એને ધારી રાખે એવો આત્મા એ સંસારમાં ત્રણેય કાળે પોતાના ભાવ પ્રાણને ધારતો હોવાથી અને દ્રવ્ય પ્રાણનો સંબંધ હોવાથી વ્યવહાર એને પણ ધારી રાખે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? મુક્ત સિદ્ધને તો કેવળ ભાવ પ્રાણોનું ધારણ હોવાથી જીવતું છે એમ સમજવું. સિદ્ધ ભગવાનને તો એકલા ભાવ પ્રાણનું ધારણ છે. જ્ઞાન દર્શન આનંદ એવા પ્રાણને ધારી રાખે છે, તેથી તે સિદ્ધ કહેવાય. એની ચાર્જ કેળો થોડો. અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ ને તેમના મુક્ત અને અમુક્ત એવા વિભાગ કહે છે. 31 ને 32. અગુરુ લહુગા અનંતા તેહિંગ અનંતિંગ પરિણદા સભે દેશેંગ અસંખાદા સિય લોગંગ સમ આવના કિચિતુ અણાવણા મિચ્છાદંસણ કષાય જોગ જુદા વિજુદાય તેહિંગ પહુગા બહુગા સિદ્ધા સંસારીનો જીવા. જે અગુરુ લઘુ કઈ અનંત તે રૂપ સર્વ જીવો પરિણમે સૌના પ્રદેશ સંગ કતિપય લોક વ્યાપી હોય છે. અવ્યાપી છે કતિપય વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા. મિથ્યાત્વ યોગ કષાય યુત સંસારી જીવ બહુ જાણવા. 3 બોલ લીધા. મિથ્યાત્વ યોગ ને કષાય વ્રત બાદ એમાં નાખી દીધા. અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ છે ને, માપ પરિમાણ. જીવના ગુરુ લઘુ સ્વભાવના નાનામાં નાના અંશો પાર્થના સ્વભાવથી સદાય અનંત અંશો ઘડી અંશો પડે છે. તેથી જીવ સદાય આવા અનંત અંશો જેવડો છે. વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પડતા સ્વભાવથી સદા અસંખ્ય અંશો ઉડે છે. તેથી જીવ સદા આવા અસંખ્ય અંશો જેવડો છે. પ્રદેશ અસંગ જેવડો છે અને ગુરુ લઘુના અનંતા પર્યાયના વિભાગ પ્રતિચ્છા જેવડો છે. ઘણી વાત છે તે થોડી જાણવાનો અધિકાર છે ને. જીવો ખરેખર અવિભાગી એક દ્રવ્યપણાને લીધે શું કે છે? જીવ ખરેખર અવિભાગ જેનો ભાગ પડતો નથી એવા એક દ્રવ્યપણાને લીધે લોક પ્રમાણ એક પ્રદેશ વાળા છે. લોક પ્રમાણ એક પ્રદેશ વાળો છે. અસંખ્ય પ્રદેશ હોવા છતાં એક પ્રદેશ છે બધું અભિન્ન. ભગવાન આત્મા લોકના પ્રમાણ જેટલા અસંખ્ય હોવા છતાં લોક પ્રમાણ એક પ્રદેશ વાળો છે. સીધા અસંખ્ય પ્રદેશ વળી એક પ્રદેશ નીચેથી અભેદ છે ને કેટલા એક પ્રદેશ. તેમ જીવોના અગુરુ લઘુ ગુણો એટલે પર્યાય અંશો. અગુરુ લઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠના કારણભૂત સ્વભાવ તેના વિભાગ પ્રતિષેધો પ્રતિ સમય થતી ષડગુણની વૃદ્ધિ વાળો અનંત છે. જીવમાં એક એક ગુણની એક એક પર્યાયમાં ષડગુણ વૃદ્ધિ આની અનાદિ અનંત એમાં થયા કરે છે. અને તેમના પ્રદેશો
કે જેવો અવિભાગ પરમાણુ જેવડા માપવાળા આત્મામાં એક પરમાણુ મૂકો તો જેટલો પ્રદેશ ભાગ રોકાય એને એક પ્રદેશ કહે છે, એવા અસંખ્ય પ્રદેશ વાળા સૂક્ષ્મ સ્વરૂપ છે તેવું અસંખ્ય છે. જેવો આ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોતી નથી. આવા જોઈએ જીવ અસંગ પ્રદેશી છે એમ કે છે. એ વાત સર્વજ્ઞ સિવાય બીજે હોય નહીં. શરીર પ્રમાણે પહોળો હોવા છતાં એક રૂપ નથી. જેમાં હોનાની હાડી એક લાઠો હોય એમ નથી, પણ જેમ હોનાની હાંકળી હોય, હાંકળી જુદા જુદા મકોડા, એમ આત્મામાં અસંખ્ય પ્રદેશ ક્ષેત્રથી અસંખ્ય અંશ છે. એનું ધામ ધામ અસંખ્ય અંશ છે અને ગુણો અનંત છે. અહીં તો અઘરું લોકો પર્યાય નથી દીધી છે. જેવડા પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ સ્વરૂપ છે તેવું અસંખ્ય છે. આવા તે જીવોમાં કેટલાક કેવળકાર સમુદ્રાત કારણે લોકપૂર્ણ અવસ્થાના પ્રકાર વળી આખા લોકમાં વ્યાપ્ત હોય છે. ભગવાન આત્મા જયારે કેવળ જ્ઞાન પામે ત્યારે લોક સમુદ્ગાર થાય, લોક પ્રમાણ થાય છે. કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. બધા જેવો કઈ આખા લોકમાં વ્યાપ્ત હોતા નથી. એ નીચે લખ્યું બધું. વળી તે જીવોમાં જેવો અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તતા મિથ્યા દર્શન કષાયુક્તિ સહિત છે તેઓ સંસારી. ત્રણ બહુ લીધા લ્યો. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ હોવા છતાં પર્યાયમાં અનાદિના પ્રવાહ રૂપે પ્રવર્તા એ ઊંધી માનતા, વિપરીત માનતા સહિત જીવ અનાદિનો સંસારી છે. આ પુણ્યના પરિણામે ધર્મ છે. પરનું કરી શકું શું, જડાદી પરની પર્યાય મારા અધિકારની વાત છે. પરને બચાવી શકું છું, મારી શકું એવા જે ભાવ તે મિથ્યા દર્શન પર્યાય સહી જીવ અનાદિનો છે. સમજાણું કાંઈ? મિથ્યા દર્શન ને કસાય, પુણ્યને પાપ રૂપી કસાય છે એ પણ અનાદિના છે ને. આમ પ્રવાહ રૂપે અનાદિ 32 ગાથા છે પાછળ. યોગથી સહિત છે અને કંપન આત્માના પ્રદેશનું કંપન સહિત છે અનાદિનો. તેને સંસારી કહે છે. અસ્તિત્વ સિદ્ધ કરે છે ને. આત્મા અનંત આનંદ ને જ્ઞાન દર્શન સંપન્ન ગુણ હોવા છતાં સંસારીમાં અનાદિ પ્રવાહથી મિથ્યા કષાયને યોગના વિકારી પરિણામ સહિત છે. શરીર સહિત છે અને કર્મ સહિત છે એમ નથી આ લીધું ભાઈ. એનું અસ્તિત્વ આમાં છે એટલા એમ સિદ્ધ કરવું છે. આ શરીર સહિત છે ને એ તો શરીર તો જળ છે, પર છે. એના અસ્તિત્વમાં હોવા પણ આટલું છે કે પૂર્ણ જ્ઞાન ને દર્શન આનંદાદિ ગુણ હોવા છતાં સંસારમાં અનાદિથી વિપરીત માન્યતા, ક્રોધ માન માયા ને લોભ કસાય અને પ્રદેશનું કંપન એના અસ્તિત્વમાં સહિત તે સંસારી જીવ છે. શું કીધું સમજાણું થાય આમાં? આ આત્મા જે છે એ વસ્તુ અને એમાં જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો એવું અનાદિનું હોવા છતાં એની પર્યાયમાં અવસ્થામાં હાલતમાં વિપરીત અભિપ્રાય મિથ્યા દર્શન. સમજાણું કાંઈ? શરીરનું કરી શકું, બીજાનું કરી શકું, બીજાથી મારામાં કાંઈ સારું નરસું થાય, બીજાને સુખ આપી શકું, બીજાને દુઃખ દઈ શકું, બીજાને જીવાડી શકું, બીજાને મારી શકું. આ છોકરા બોકરા હું પાડ્યું, છોકરા મારા
એ માન્યતા મિથ્યા દર્શન અભિપ્રાયની અનાદિની છે કે છે? સમજાણું કાંઈ? અનાદિની માનતા છે, સાચી માનતા નથી, જૂઠી છે. બાયડી છોકરા તો એના છે કે નહીં? આત્મા પોતાના સ્વભાવ સહિત છે, એની સાથે અનાદિનો વિકાર મિથ્યા દર્શન કશાનો યોગ થાય છે. બસ આ સંસાર એમ કે છે. એ કઈ લીધું નથી, અહીં કામ નથી, એ તો બહારની ચીજ. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ અને આત્માના જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણો એ તો કાયમ રહેનારી ચીજ. એની સાથે સંસારમાં શરીર મારું, ઇન્દ્રિય મારી, બાયડી મારી, છોકરા મારા, દેવગુરુને શાસ્ત્ર પર એ પણ મારા, એવી જે માનતા મિથ્યા દર્શન સલ એ અનાદિની એની પાસે પર્યાય સહિત સંસારી છે. સમજાણું કાંઈ? છોકરા પોતાનો નહીં, હે આ જોડે બેઠો સમજ જશે. એ તો ના પડે છે. એના અસ્તિત્વમાં જીવાસ્તિકા સ્થિત કરવું છે ને, એના હોવાપણામાં વૃત્તિ અનાદિ છે, એમ એના જ્ઞાન દર્શન આનંદ પણ અનાદિના છે. એમ એનામાં પર્યાયમાં સંસારી જીવ છે ને સ્થિત કરવું છે. એનો અસ્તિત્વમાં હોવાપણામાં મિથ્યા અભિપ્રાય થઈ છે, ગુણ પાપના કસાય થઈ છે, અને પ્રદેશોના કંપન થઈ છે. એ સંસારી જેવો તેમનાથી વિમુક્ત છે. લો એ સિદ્ધ. તો સમજાણું કાંઈ? મિથ્યા દર્શન કશા યોગથી રહી તે સિદ્ધ એમ કીધું. આ તો હે ભગવાન આત્મા અનાદિ અનંત. અનાદિ અનંતમાં બે દશા, એક સંસાર દશા, એક સિદ્ધ દશા. એના હોવાપણામાં સંસાર દશામાં મિથ્યા દર્શન ચારી કસાય ને યોગ. સમજાણું કાંઈ? એના હોવાપણમાં છે, એ સહી છે. બાયડી છોકરા સહી છે, પૈસા સહી છે, સહી છે એમ નથી, કારણ કે તો પરથી છે. સમજાણું કાંઈ? એની માનતામાં એમ છે કે હું શરીર વાળો છું, સ્ત્રી વાળો છું, કુટુંબ વાળો છું, પેદાશ વાળો છું, ધંધા વાળો છું, એવી જે મિથ્યા શ્રદ્ધા સહિત છે, ઓલી વસ્તુ સહિત નથી. સમજાણું કાંઈ? અને કસાય વાળો છે, તારી તો દોષ વાળો છે એમ કીધું. વિપરીત શ્રદ્ધા અને કસાય અને યોગ કંપન, આ ત્રણ સહિત એની વિકાર દશા વાળો સંસાર એ છે. હવે અહીં અસ્થિ સિદ્ધ કરું છે જીવાસ્તી કાય, તેઓ જેમનાથી જેવો તેમનાથી વિમુક્ત છે. મિથ્યા દર્શન કશા યોગથી રહી છે. ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ પવિત્ર આનંદનો શ્રદ્ધાભાવ પ્રગટ કરી કશાય રહિત થઈ, યોગના કંપન રહિત થઈ, સમ્યક દર્શન સ્થિરતા અને અકંપનની પર્યાય પ્રગટ થાય તે સિદ્ધ કહેવાય છે. તો સમજાણું કાંઈ? તેઓ અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે, એટલે સંસારી પણ અનંત છે, સિદ્ધ પણ અનંત છે. છોકરા હસશે બાપને હોય કે ન હોય થોડું ઘણું, પણ આને છે.
સમજાણું કાંઈ? આ જગતની અંદર અનંત આત્માઓ છે એને સિદ્ધ કરે છે. અનંત આત્મામાં બે ભાગ, એક અનાદિ સંસારી અને એક મુક્ત. મુક્ત એ અનાદિ છે, પણ સંસારી પ્રાણી છે એ સંસારની દશા મિથ્યા દર્શન કશા એવું થઈ છે. સમજાણું કાંઈ? અને એ દશા ટાળીને આત્માની પવિત્ર દશા જેને પ્રગટ કરી છે એને સિદ્ધ ભગવાન કહેવામાં આવે. કોઈ બે હાલત એની છે, પર્યાય એનામાં એમ કે છે. સંસાર દશાની મિથ્યા દર્શન કસાય યોગની પણ અસ્તિત્વ પર્યાય એનામાં છે, એ સહિત છે. અને સિદ્ધમાં એ ત્રણ પર્યાય રહી છે. સમજાય છે કાંઈ? એ સિદ્ધ જેવું માના દરેક પ્રકારના જીવ અનંત છે. નિગોદના સંસારી જીવ પણ અનંત છે અને સિદ્ધના જીવ પણ અનંત છે. બે સ્વતંત્ર દ્રવ્યો અનાદિના છે. સિદ્ધ પણ અનાદિના છે, સંસારી પણ અનાદિના છે. અડધો કલાક થયો ને હવે આવ્યા. અહીં તો ગુજરાતી શરૂ થઈ ગયું, થઈ રહ્યું. પછી પેલા આવ્યા તો હિન્દી શરૂ થાય. અહીં તો ટાઈમ ટુ ટાઈમ કામ છે. આડું થાય કાંઈ હાલ એવું નથી. તો સમજાય છે કે આ અડધો કલાક તો થઈ ગયો. હવે 33મી પૌમરાય રયણમ ખિતમ ખીરે પવાસૈ ખીરમ તદેહી દેથો સદે મિતમ પભાસયદી. જેમ દૂધમાં સ્થિત પદ્મરાગ મણિ પ્રકાશે દૂધને, તેમ દેહમાંથી દેહ પ્રમાણ વ્યાપકતા લહે. નીચે કર્યું છે જુઓ. અહીં ખ્યાલમાં રાખવું દ્રષ્ટાંત સિદ્ધાંત અમુક અંશમાં એકબીજા સાથે મળતા હોય, સર્વંશમાં ન મળે. ન્યાય આપશે. આ દેહ પ્રમાણપણાના દ્રષ્ટાંતો કથન છે. અહીં જીવનું દેહ પ્રમાણપણું સમજાવવા દ્રષ્ટાંત કહ્યું છે. દેહ પ્રમાણે ભગવાન આત્મા ભિન્ન રહે છે. ભલે દેહ પ્રમાણની આકૃતિ એના પ્રમાણમાં હોય છતાં દેહથી ભિન્ન છે. સમજાણું કાંઈ? આકાર ભલે દેહ પ્રમાણે ન હોય પોતાનો, છતાં દેહના આકાર ને દેહના રજકણથી ભિન્ન છે. તદ્દન એનું અસ્તિત્વ ભિન્ન છે. એમ અસ્તિત્વ કરવું છે ને. જેવી રીતે પદ્મરાગ રતન દૂધમાં નાખવામાં આવ્યું ઠકું. દૂધ 10 શેર દૂધ હોય, એમાં એક પદ્મરાગ રતન ઊંચું થાય નાખ્યું હોય અંદર. પોતાથી અવ્યતિરિક્ત પ્રભા સમૂહ વળીથી દૂધમાં વ્યાપે છે. અભિન્ન એની પ્રભાથી દૂધ અભિન્ન થઈ જાય છે. અંદર એક મેઘ દૂધ થઈ જાય છે. આમ દેખાય. એક મેઘ થતું નથી હતું. જેમ સાકર એક દ્રવ્ય છે અને ગળપણ તેનો ગુણ છે, એવું કોઈ સ્થળે દ્રષ્ટાંતમાં કહ્યું હોય તો સિદ્ધાંત તરીકે ન સમજવું જોઈએ. તેમ અહીં પણ જીવના સંકોચ વિસ્તાર દ્રષ્ટાંતને સમજવા માટે રતન દૂધમાં ફેલાયેલી તેની પ્રભાને અવ્યતિરિક્તપણું કહ્યું છે. તે સિદ્ધાંત તરીકે ન સમજવું. એટલે શું? રતન પ્રભા આખી પ્રભા વ્યાપી ગઈ છે. એમ કે રતન તો રતનના સ્થાનમાં છે, પણ બીજા પુરુષો સાથે પ્રભા વ્યાપક છે એવો એના દ્રષ્ટાંત લેવો. ઉદ્ગળાત્મક રતનને દ્રષ્ટાંત બનાવીને અસંખ્ય દેશી જીવદ્રવ્યના સંકોચ વિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રતનની પ્રભાને રતનથી અભિન્ન કહી દે છે. જુઓ શું કીધું. 10 શેર દૂધ છે, એમાં રતન નાખ્યું. એ રતનની પ્રભા એને રતનથી અભિન્ન કીધી. નહીતર પ્રભા તો રતનથી જુદી છે. રતનના રજકણોનો ખંડ જુદો છે, એની પ્રભાના રજકણોનો ખંડ. સમજાણું કાંઈ? ઉદ્ગળાત રતનને દર્શન આપીને અસંખ્ય જીવના અસંખ્ય વિસ્તારને વ્યાપ કરે. રતનની પ્રભાને રતનથી અભિન્ન થઈ. જ્ઞાનની
રતનની પ્રભા સંકોચ વિસ્તાર પામતા જાણે કે રતનના અંશો જ રતન સંકોચ વિસ્તાર પામેલો એમ ખ્યાલમાં લેવાનું કહ્યું છે. આમ નાનું થાય 500 દૂધમાં હોય તો એટલી પ્રભા હોય, 10 દૂધમાં જેટલી. એમાં શરીર અંગુણના અસંખ્યતના ભાગનું નિગોદનું તો આત્મા એટલામાં હોય. 1000 દૂધનો મત હોય તો આત્મા એટલામાં. એટલે એના અસંગ પ્રદેશમાં સંકોચ વિકાસ થવાની પોતાની લાયકાતથી રહેલો એ અસંગ પ્રદેશ સંકોચ વિકાસ થાય છે એવો દાખલો રતનની હારી લેત નહીં મળે એમ કે છે. રતન તો એટલામાં જ રહે છે અને રતનની પ્રભા છે દૂધમાં એ બિન રતખંડ છે, છતાં પ્રભાને રતનને એક ગણીને દ્રષ્ટાંત કીધો છે. એટલામાં આત્મા વ્યાપક હો જતા રહે. 1000 યોજનનું મત સ્વયંવરોના સમુદ્રમાં જેમ 500 દૂધમાં મણી હોય તો એટલી પ્રભા દેખાય અને અધમણમાં નાખો તો એટલી પ્રભા દેખાય. એમ નાના શરીરમાં પણ અસંગ પ્રદેશ એટલામાં રહેલો છે અને 1000 યોજનમાં તો અસંગ પ્રદેશ એટલો રહેલો છે. એટલે રતનની હારીનો મેળ કરો તો આત્મા ક્યાં કર્યો ને એના અસંગ પ્રદેશ પાછા પોળા બીજા થઈ ગયા છે એમ નથી. પોતે જ આત્માનો અસંગ પ્રદેશ પોળો. સંકોચ વિકાસનું દ્રષ્ટાંત આપવા રતનનો દાખલો આપ્યો છે. પણ રતનની પ્રભાનો મેળ અસંગ પ્રદેશ હારે નહીં ખાય એમ કે છે. જાણવાની વાત કીધી સામે. જે અસંગ પ્રદેશ છે એ પોતે સંકોચ વિકાસ થાય છે. એ રતન 500 દૂધમાં સંકોચ પામે, 10 દૂધમાં પોળું થાય એમ નથી. એ તેની પ્રભા સંકોચ વિકાસને પામે છે. પ્રભાને રતનને એક ગણીના દ્રષ્ટાંતનો સિદ્ધાંત લેવો. આ વાત કેવડી સિવાય આત્માનું આવું હોવાપણું બીજે હોઈ શકે એમ સિદ્ધ કરે છે. આવો આત્મા છે એ રીતે એને પ્રતીત કરવો જોઈએ. સમજાણું કાંઈ? તેવી રીતે જીવ અનાદિકાળથી કષાય વળી મલિનપણું હોવાને કારણે લ્યો આ એકલો કષાય લીધો ભાઈ. અનાદિકાળથી કષાય, મિથ્યા શ્રદ્ધા રાગ દ્વેષ એ બધો કષાય છે. મિથ્યા પણ કષાય છે. હા સમજાણું કાંઈ? ભાઈ લીધું છે મોક્ષમાં કે ભાઈ આત્માને કષાયથી અને યોગથી કર્મ સ્થિતિ અને રસ પડે અને પ્રદેશાદિ કષાયથી રસ પડે તો કષાયથી હૃદયમાં મિથ્યાત આવી જાય ભેગો. વિપરીત શ્રદ્ધા તે કષાય છે. હા બીજા જીવને મારી શકું છું, જીવાડી શકું છું એવો અભિપ્રાય તે કષાય મિથ્યાત કષાય છે એમ કે છે. સમજાણું કાંઈ? એમ પુણ્ય પરિણામ જે શુભ દયાદાન વર્તના છે એ મને ધર્મનું કારણ છે એવો જે મિથ્યા દર્શનનો અભિપ્રાય તે કસાય છે. બહારમાં કઈ કસાય કરતો ન હોય, શાંત શાંત શાંત. નગન દિગંબર હું માર ફાટ મારે કટકા કરે તો ક્રોધ ન કરે. એમ છતાં ભગવાન આત્મા અંતરમાં એક શુભ વિકલ્પ દયાદાન વર્તનો છે એ મને લાભદાયક છે, એ મારું સ્વરૂપ છે એમ જેને માન્યું છે એને મિથ્યા દર્શનના પરિણામ કસાયવાનું તીવ્ર છે. સમજાણું કાંઈ? ઘરમાં ક્રોધ કાંઈ ન કરે, ચામડા ઉતોડીને ખાટ ચડે તો ક્રોધ ન કરે, ઇન્દ્રાણી ઉપરથી ચડાવવા આવે તો ચડે નહીં, અંદર ચડી ગયો છે. સમજાણું કાંઈ? કસાય વળી મલિનપણું છે એને. પેલા સ્થળે કયા હતા ઓલામાં મિથ્યા દર્શન કસાય ને એવું, આમાં એકલો કસાય લીધો.
વસ્તુ શુદ્ધ અને આનંદ હોવા છતાં કષાયના મિથ્યાભિપ્રાય અને રાગદ્વેષના પરિણામ સહિત છે, માટે તે કષાય વાળો છે. કષાય વડે મલિન પણ હોવાને લીધે, કર્મ વડે મલિન પણ હોવાને લીધે એમ નથી કહ્યું. સમજાણું કાંઈ? આત્મા અકષાય વિતરાગ સ્વરૂપ હોવા છતાં કષાય વળી મલિન છે, મિથ્યા અભિપ્રાયથી મેલો છે. કર્મથી મેલો છે એમ નથી કહ્યું. તમારે આ વાંધા ઉઠે અનેકાંત ધૂળમય નથી. અનેકાંતિ કષાય વાળે મેલ વાળો છે અને જડથી મેલ વાળો નથી, એમ અનેકાંત છે. પોતાનો અપરાધ છે એ મિથ્યા દર્શન સેવે છે, એ જ કે છે કઈક મોટો કષાય છે. ભાઈ એને કૃષ્ણ સંસારનો લાભ થાય છે. સાધુ થઈને પણ બીજાને જીવાડી શકું છું. મારા ઉપદેશથી બીજા ધર્મ પામી એટલે ઉપદેશ મારો છે, હું ઉપદેશ કરી શકું છું. એવી જે માન્યતા એ મિથ્યાત રૂપી કષાયથી પુષ્ટ છે. વિપરીત અભિપ્રાય તે જ કષાય છે. તેમાંથી સંસાર રખડવાનો લાભ છે એમ કે છે. સમજાણું કાંઈ? એ કષાય વળી મલિન ગુણવાના કારણે શરીરમાં રહ્યો થકો, શરીરમાં રહ્યો થકો એ વ્યવહારની ભાષા છે. સ્વપ્રદેશ વળી તે શરીરમાં વ્યાપે છે. જેમ દૂધમાં ઓલું મણી છે ને, એમ કેવાય ને, દૂધમાં મણી એમ કેવાય કે નહીં? એમ શરીરમાં રહ્યો છે એમ કે. બાકી શરીર જડ છે, આત્મા અરૂપી છે, આત્મા રૂપી છે, બધું ભિન્ન ભિન્ન છે. શરીરની કોઈ ક્રિયા આત્મામાં નથી ને આત્માની કોઈ ક્રિયા જડમાં. સમજાણું કાંઈ? જીવાસ્તી કાંઈ સિદ્ધ કરવું છે ને, ઝીણું પડે, ઝીણું થોડું. માણસને સમજણ ઓછી હોય ને. સ્વપ્રદેશ વળી શરીરમાં, અસંખ્ય પ્રદેશ વડે શરીરમાં વ્યાપે છે. જેમાં રતન 10 દૂધમાં વ્યાચું થતું, આખા દૂધમાં વ્યાચું છે એમ જણાય. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણે વ્યાપે છે પોતાના પ્રદેશ વળી. જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધમાં ઉભરો આવતા, જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધ છે ને, દૂધ એમાં મણિરત્ન પડ્યું છે. ઉભરો આવ્યો, ઉભરો, અફાન અફાન ઉફાન. તે પદ્મરાગ રતનના પ્રભાસમાં ઉભરો આવે છે. આમ તો 10 દૂધ છે, પદ્મરતન પડ્યું છે. એટલા 500 દૂધમાં પ્રભા પડી છે. હવે જયારે અગ્નિ મૂકી તો એકદમ ઉફાન ઉભરો. તે પદ્મરતન નો પણ ઉભરો આવ્યો. હું તો આવતું છે એના જે પરમાણુ અનંતખંડ છે એ પોળા ક્યાં વિશે છે એટલું જણાવવું છે. 500 દૂધમાં હતું એટલામાં પ્રભા હતી, દર્શનમાં નાખ્યો તો એટલી પ્રભા પોળી થઈ ગઈ. એ રતન પ્રભા, રતન જ્યાં વિસ્તારને પામ્યો, ઓલી પ્રભા સહિત ગયું છે ને, એટલે સમજાણું કાંઈ? રતન તો રતન છે, પણ એની પ્રભા સહિત રતન ને ગણવું છે ને, એટલે પ્રભા પોળી થઈ ગઈ એમ કે 10 દૂધ પ્રમાણે. એમ આત્મા ત્યાં શરીર આટલું છે. સ્વર્ગમાં જાય તો નાના નાનો હાથનો શરીર છે વૈમાનિકમાં. સ્વર્ગ આગળની એક હાથની જુદી, એ તો અત્યારે કઈ છે. સમજાણું કાંઈ? એના આત્માના પ્રદેશ પર જ્યાં દેહ છે એ પ્રમાણે થઈ જશે પોળા. સમજાણું કાંઈ? વૈમાનિક છે ને, દેવ નાનામાં નાની હાથની અવગાહના છે. વૈમાનિક સુધર્મદેવ લોક. તો અહીંયા આ શરીર પ્રમાણે છે, ત્યાં એ શરીર પ્રમાણે વ્યાપક થઈ જશે. જેમ ઓલું મણિરત્ન નો પ્રભા જેમ પોળી થઈ, એમાં અસંખ્ય પ્રદેશના પોળા થશે. એવું જ એનું અસ્તિત્વનો સ્વભાવ છે એમ કે છે. શરીરને લઈને નહીં, કર્મને લઈને નહીં, દેવ પણ આવ્યો માટે નહીં, ગતિને લઈને નહીં, એમ કે છે.
સમજાણું કાંઈ? દૂધમાં ઉભરો આવતા પદ્મરાગ રતનના પ્રભાસમાં ઉભરો આવે છે તે વિસ્તાર પામે છે, અને દૂધ પાછું બેસી જતા ઉભરો બેસી જાય તો પ્રભા પણ બેસી જાય છે. તેવી રીતે વિશિષ્ટ આરાધીના વિશે લો શરીરની વાત છે. તેવી રીતે ખાસ આરાધીના વિશે તે શરીર વધતા બાળક હતો એમાંથી શરીર બધું મોટું શરીર. આત્માના પ્રદેશ પણ એટલા પહોળા વર્ણન કરે છે. એના હોવાપણાની સ્થિતિ આવી છે, બીજી રીતે હોઈ શકે એમ સિદ્ધ કરે છે. તેવી રીતે ખાસ આહાર પાણી, દૂધપાક, મોસંબી જાણો એના શરીર વધતા તે જીવના પ્રદેશો વિસ્તાર પામે છે. બાળક આટલું મોટું આવડું શરીર મોટું દૂધ ખાવા સાધન કર્યું તો શરીરથી મોટું પાવું, એ પ્રમાણે આત્માના પ્રદેશ પણ પહોળા થઈ જાય છે. પોતાને કારણે શરીર પહોળું થયું માટે પહોળા થાય છે એમ નહીં. શું કરો આ પ્રસિદ્ધ કરે છે. શરીર પહોળું થયું માટે આત્માના પ્રદેશ પહોળા થયા એમ નહીં. ઓલા દૂધમાં મણી રતન પડ્યું છે પહોળું થયું, એ પણ પોતાની શક્તિથી પહોળું, પ્રભાને કારણે પહોળું થયું એમ કે છે. દૂધને કારણે નહીં, દૂધ ઉભરામાં આવ્યું એટલે પોતે પહોળું એમ નહીં. હા, કેવી સત્તાનું સિદ્ધ જોવું ને. ભગવાન આત્મા સંગ પ્રદેશી હોવા છતાં તે જેટલા દેહમાં નાના મોટામાં જાય તે પ્રમાણે પહોળો વિસ્તાર થઈ જાય, એ પોતાની શક્તિથી થાય છે. એ આવી ગયું છે આપણું કામ, આવી ગયો ક્યાંય ક્યાં વિશેષ હતું ને કચેરીમાં એવું થયું નહીં, એ પ્રમાણે હતું ને. વિશિષ્ટ અવતાર પરિણામની શક્તિ વાળો હોવાથી નિશ્ચય લોક પ્રમાણ હોવા છતાં ખાસ અવગા પરિણામની શક્તિ વાળો હોવાથી 27 આવ્યું છે. પાછળ છે એ 55નું પાનું છે, ગુજરાતી છે ને 55નું પાનું. જો એ વિશેષ અવગા પરિણામની શક્તિ હોવાથી છે. શું કીધું કે શરીરના રજકણોમાં વધારો થવાથી શરીર પહોળું થાય, તેમ આત્માના પ્રદેશ પણ પહોળા પોતાને કારણે આવું પડે એમ નહીં. એવી અસ્તિત્વની સિદ્ધિ કરે છે. અને વળી નાનું થાય તો એના પ્રમાણે પોતે પહોળો થઈ જાય. ઉભરો બેસી જાય દૂધમાં તો મણિરત્નના પ્રભાવ પણ ઓછી થઈ જાય. એ પોતાને કારણે દૂધ ઘટ્યું માટે નહીં, એમ છે નાનું થઈ ગયું માટે અંદર આત્માના પ્રત્યે સંકોચાઈ ગયા એમ નહીં. પોતાના આત્માના પ્રત્યે સંકોચ વિકાસ પોતાને કારણે સિદ્ધ કરે છે. ભાઈ આ નિમિત્તને ઉડાડી દે છે, નિમિત્તને લઈને સંકોચ વિકાસ થાય છે એમ સિદ્ધ કરે છે. હા, કીધું ને નિમિત્ત છે તો નિમિત્તથી કઈ ઓળખ્યું છે. પાણી તો પોતાને કારણે દૂધ પહોળું છે, એને અગ્નિને કારણે દૂધ પહોળું છે એમ સિદ્ધ કરવું છે ને. પણ પછી રતન પ્રભા પહોળી થઈ પોતાને કારણે થઈ છે એમ કેવું સિદ્ધ કરવું છે ને. રતનની પ્રભા પહોળી થઈ પોતાને કારણે થઈ છે એમ કે છે. એમ શરીર કર્મના નિમિત્તથી શરીર મોટું થતા આત્માના પ્રદેશ પોતાને કારણે વિકાસને અવગાહને પામે. માણસ આ એક જાણવાની ચીજ છે કે નહીં. આવો જીવ છે એવો સર્વજ્ઞ સિવાય બીજે કોઈ હોઈ શકે નહીં. પરમાત્મા વિતરાગ દેવ તીર્થંકર દેવે કહેલો આત્મા આવો દેવ પ્રમાણે છે. એ અહીં સિદ્ધ કર્મ છે. એવી વાત બીજે વેદાંતમાં, બીજે ક્યાંય બૌદ્ધમાં, બીજે ક્યાંય હોઈ શકે. અને જૈનમાં પણ એમ માને કે શરીર પહોળું થયું માટે આત્માને પહોળું થવું પડ્યું, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એને પણ આત્માની અસંગ પ્રદેશની
સંકોચ વિકાસ શક્તિ સ્વતઃ છે એ માની નહીં, પરને લઈને સંકોચ વિકાસ માન્યો એ પણ દ્રષ્ટિ વિપરીત છે. તો સમજાણું કઈ આચાર્ય આ વાત કરતા મફતમાં હશે કઈ? અસંગ પ્રદેશી ભગવાન સંકોચ વિકાસ થવાને સંસારમાં સ્વતઃ સિદ્ધ લાયક છે. સમજાણું કઈ? એવું જ આત્માનું હોવાપણું પોતાથી છે સંકોચ વિકાસ થવાનો, એમ કે કર્મને લઈને નહીં, શરીરને લઈને નહીં. પ્રદેશો સંકોચાય છે, જીવના વિસ્તાર અને શરીર પાછું ઘટી જતા પ્રદેશો સંકોચાય છે. જેવી રીતે તે પદ્મરાગ રતન બીજા વધારે દૂધમાં નાખવામાં આવ્યું થતું સ્વપ્રભા સમૂહના વિસ્તાર વળી વધારે દૂધમાં વ્યાપે છે કે રતન વ્યાપે છે, એમ કીધું પોતાના પ્રભો સમૂહ સહિત, એ તો દાખલો છે. તેવી રીતે જે બીજા મોટા શરીરમાં સ્થિતિ પામ્યો થકો અસંગ હજારો જન્મમાં ગયો અનંતવાર, માત્ર 1000 જન્મનું છે. વિસ્તાર વળી તે મોટા શરીરમાં વ્યાપે છે. ઓહો, તમે જાણો, નાનું લુગડું હોય મોટું પણ આમ વીંટાળીને કર્યું હોય તો એટલામાં હોય, પોળું કરે તો એટલામાં થાય. એક દેશી દ્રષ્ટાંતિ. શરીરમાં મોટામાં વ્યાપે 1000 જન્મમાં તો એટલો પોળો થાય. હોવા થવાનું હોવાપણું, અસંગ પ્રદેશનું હોવાપણું પણ પોતાથી, અને સંકોચ અને વિકાસ થવાની લાયકાત પણ પોતાથી. શરીરને કર્મને લઈને નહીં. સમજાણું કઈ? અહીંથી દાખલા આપે ભાઈ લ્યો કે જો આ શરીર ક્ષય થઈ ગયું તો આત્માના પ્રદેશ સંકોચ આવી ગયા કે નહીં? શરીરને કારણે થયા કે નહીં? ના. સમજાણું કઈ? શરીર હારું પાઈ લ્યો, ક્ષય થયો, આંગળી પાતળી પડી જાય, નાક પાતળું પડી જાય, તે પ્રદેશો પણ એટલા સંકોચાય અંદર લ્યો આત્માના. શરીર સંકોચાણું માટે પ્રદેશો સંકોચાણા નહીં. દિલીપ નહીં, હોશિયાર છે મારો. એ જીતું શું કીધું? એની મળે સંકોચ વિકાસ થતું છે. સંકોચ છે એનો સ્વભાવ હોય તો સિદ્ધમાં પણ સંકોચ વિકાસ થવો જોઈએ. જો આત્માના પ્રદેશ સંકોચ વિકાસનો સ્વભાવ હોય તો સિદ્ધમાં સંકોચ વિકાસ થવો જોઈએ. ખોલી વાળા છે ને એ સંસાર અવસ્થામાં વિભાવી અવસ્થામાં સંકોચ વિકાસનો સ્વતઃ સ્વભાવ પર્યાયમાં છે. સિદ્ધમાં એ પછી રહેતો નથી, એમ સિદ્ધાઈ કરે છે. સમજાય છે કાંઈ? સંસારમાં જે મિથ્યાત કસાય સહિતના વિભાવ પરિણામ સહિત છે એ પણ પોતાથી છે, પરને લઈને. એમ સંકોચ વિકાસ પણ પોતાથી છે, પરને લઈને. એમ બે સિદ્ધ કરવું છે આમાં. જેવી રીતે તે પદ્મરાગ બીજા થોડા દૂધમાં આંખમાં આવ્યું થતું સ્વપ્રભાસમોના સંકોચ વડે થોડા દૂધમાં આપે, તેવી રીતે જે બીજા નાના શરીરમાં સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશના સંગતિ નાના શરીર આપે. 1000 જોજનો માછણો હોય, એનો આત્મા 1000 જોજનમાં વ્યાપ્યો હોય, એ મરીને જયારે નિગોદમાં જાય, હા હા હા, તત્વનો વિરાધક થઈ અને જાય નિગોદમાં. સમજાણું કાંઈ? અંગુના આત્મા ભાગે જેટલી શરીર રહે એનું અવગાહન પણ એટલું જ છે. સમજાણું કાંઈ? એના હોવાપણાના સંકોચ વિકાસમાં સ્વતઃ સિદ્ધ હોવાપણે છે એમ સિદ્ધ કરવું છે. ભિન્ન દ્રવ્યના સંકોચ વિકાસને કારણે આત્માનો સંકોચ વિકાસ થાય છે એમ નથી. ભેડ ગરુડીની પૂંછડી કપાઈ જાય છે કે નહીં? પછી એના પ્રદેશ જાય સંકોચાય છે ને. જો અહીંયા આટલી કપાઈ ગઈ સંકોચાય છે, હે તરફડે અહીંયા
એ છે કે તડફડે ફડફડે એ પોતાના શરીરની પર્યાયથી એના અસંગપદેશ પણ પોતાને કારણે પોળા થયા છે અને સંકુચ થઈને ત્યાં જાય પણ પોતાને કારણે છે. કેવી સ્વયં સિદ્ધ સત્તાનું અસ્તિત્વ એમ કે છે. પૂંછડી હોય ને ટોટેલ પછી ત્યાં હારી જાય કે અસંકોચ પણ ત્યાં પાસ સંકોચ જાય અહીંયા હોય જાય અહીંથી છૂટીને એ છૂટવાની યોગ્યતા અને ત્યાં એટલા પણ રહેવું એ પોતાને કારણે છે. શરીરને કારણે કે આત્મા કર્મને કારણે એમ સિદ્ધ કરવું છે. નાના શરીરમાં ત્રણ લોક અને ત્રણ કાળના સમદ્ર ગુણ પર્યાયોને એક સમય પ્રકાશ સમત એવા વિશ્વ એ આવ્યું ને વિશ્વ દર્શન જ્ઞાન સ્વભાવ વાળા ચૈતન ચમત્કાર વળી શુદ્ધ જીવાસ્તિકાથી લક્ષણ જૈતન પણ આચરણ શું કે છે કે ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત દ્રવ્ય ગુણને પર્યાય એને એક સમયમાં પ્રકાશવામાં સમર્થ એવો ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ? હાજર એ લુખું લાગ્યું પાછું નાખ્યું માલ. ત્રણ લોક ઉર્ધ્વ મધ્ય ને અધો, ત્રણ કાળ ભૂત ભવિષ્ય ને સમસ્ત દ્રવ્ય, ત્રણ કાળના દ્રવ્યો એટલે પદાર્થ, ત્રણ કાળની ગુણ શક્તિ, ત્રણ કાળની પર્યાયો એક સમયમાં આ આત્મા પ્રકાશવાને સમર્થ એવા વિશ્વ દર્શન જ્ઞાન સ્વભાવ વાળા એવો આ ભગવાન વિશ્વ દર્શન જ્ઞાન સ્વભાવ વાળો છે. ચૈતન ચમત્કાર માત્ર કેવો છે એ ચૈતન ચમત્કાર. હા ઓલા ચમત્કાર કે કઈ પાસે ચમત્કાર છે ફલાણું છે ઠીકનું ધૂળે નથી ચમત્કાર. આમ ને કોઈ કહેતું આમ ચમત્કાર શું કહેતું કોઈ કહેતું કઈ જાણો બોલો છે ને બાવો કેવો ફકીર સાંઈ બાવા. હા અને આ એક ઓલો સ્વામિનારાયણમાં થયા છે ને એક હમણાં યોગી મહારાજ યોગેન્દ્રદેવ મહારાજ હું કહેતું હતું ભાઈ કહેતો હતા સમજાણું કાંઈ બોલે કે હાલો હાલો ત્યાં કબુરભાઈ ચુનભાઈ છે ને જ્યાં વડિયા બધે ચોખા મૂકે અહીં કે આ કરે પણ પોતાનું હોય છોડે ની અંદરથી. યોગીરાજ ના ચમત્કારી છે કે એમ કહ્યું આ ભાઈ ને કીધું ભાઈ કપૂરભાઈ ત્યાં મકાન છે ને એમના વડિયામાં એટલે ત્યાં ગયા છે કે હાલો હાલો ત્યાં ચમત્કાર છે કે એમનો ચમત્કાર છે વચન સિદ્ધિ. અરે વચન સિદ્ધો ક્યાં હતો પણ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો અજ્ઞાની જીવ છે ઈશ્વરના કર્તા માને છે. સમજાણું કાંઈ આ જગત નો કર્તા ઈશ્વર છે પરમાત્મા છે એના અમે દાસ છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. બહારની પ્રભાવ એટલી લોકોને લાગે. ડાક્ટર ગયા હતા ને ત્યાં રતિભાઈ ડાક્ટર છે ને ત્યાં ગયા હતા ગબો મારાવા. અરે ભગવાન શું કરે દુનિયાથી ભ્રમણામાં કેટલી પડી છે તોય છતાં સારું નથી. હવે મને કઈ સારું નથી. રતિલાલ ડાક્ટર યાદ આ એની પાસે એમ કે ભ્રમણા જગત બીજો કઈ કરી દે એક પરમાણુની પર્યાય ખરેખર બીજાથી ત્રણ કાળમાં થતો એ તો જાતા ભાઈ દબો મારે યોગીના આવા નવા ભ્રમણા કોણ ધબો કોને જળ પર શરીર પર આત્મા પર કોને ધબો વાગે કોને સારું થાય એમાં ભ્રમણાનો પાર ન મળે. સમજાણું કાંઈ? બીજાને લઈને કઈક થતું છે જેને પરમાં ભ્રમણા છે. અમારી પાસે ઘણા આવે છે ને કેટલા કારણ કે મહારાજને લઈને પૈસા થાય બહુ લ્યો ઘણા માટે આપણે માનીએ તો પૈસા થાય
ધૂળે નથી, પૂનવીને કઈ પૈસા થાય હું હવે જુદી વાત છે. સાધારણ માણસ ઘણા છે, મહિને $10 $25 આવતા એવા ઘણા છે. એને ઘણા આવે એટલે પૈસા થઈ જાય ની પાસે. હે આ લાકડી છે, ઇલમ ની લાકડી છે. આ લાકડીમાં ઇલમ લડ છે. ઇલમ તો ચૈતન ચમત્કાર ની વાત થાય છે. મને દેખો ચૈતન ચમત્કાર માત્ર એમ ભાષા કેવી લીધી છે. કેવો છે ભગવાન આત્મા? એ પુણ્ય પાપ નહીં, શરીર નહીં, કર્મ નહીં, એકલો સુચૈતન ચમત્કાર માત્ર આત્મા એમ કે છે. સમજાણું કાંઈ? આ એવા આત્માની અંદર શ્રદ્ધા ને જ્ઞાન કરવું એમના સમ્યક દર્શન છે. તે નહીં ધાર્મિક ક્રિયા એ છે. સમજાણું? વિશોધ દર્શન જ્ઞાન સ્વભાવ, જેનો ત્રિકાળ શુદ્ધ ચૈતન સ્વભાવ, ચૈતન ચમત્કાર માત્ર શું જીવાસ્તી કાયથી લક્ષણ મિથ્યાદ્રા વિકલ્પ પડી ઉપરાધિત તરી નામ કર્મ મળી લ્યો. આ સંકોચ વિકાસ એમ કે થાય છે, એમ આત્માના પ્રદેશનો પણ સંકોચ વિકાસ પોતાથી છે, પરથી થતો નથી.